શરદ પૂર્ણિમા આવે એ જ દિવસે પૂર્ણિમાનું ખાલી મહત્ત્વ છે એવું જરૂરી નથી, પણ દર મહિને જે પૂર્ણિમા આવે છે ને એ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. એ દિવસે તમારે અમુક કાર્યો કરવા જોઈએ અને અમુક કાર્યો તમારે ના જ કરવા જોઈએ. એ દિવસે તમારે બિલકુલ દુઃખી નથી રહેવાનું. એ દિવસે તમારે ખૂબ જ ખુશ રહેવાનું છે, કારણ કે જે દિવસે તમે પૂર્ણિમાના દિવસે ખુશ રહેશો ને તો આવતી પૂર્ણિમા સુધી તમારા જીવનમાં ખુશી જ ખુશી રહેશે. તો પૂર્ણિમાના દિવસે પોઝિટિવ રહેવાનું છે, ખુશ રહેવાનું છે, સકારાત્મક વિચારવાનું છે, મેડિટેશન કરવાનું છે. એ દિવસે તમારે દાન, પુણ્ય, મંત્ર, જાપ એની કોઈ તિથિ જોવાતી નથી, કોઈ મુહૂર્ત જોવાતું નથી. એ દિવસે એટલો બધો શુભ હોય છે કે એ દિવસે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, કોઈ પણ શુભ કામ તમે કરી શકો છો. તો પૂર્ણિમાના દિવસે એવું શું કરવું કે જેથી આવતી પૂર્ણિમા સુધી આપણે ખૂબ જ ખુશ રહી શકીએ. હવે પૂર્ણિમા છે ચંદ્રદેવ છે એના, અને ચંદ્ર જે નાડી છે એ આપણી ડાબી તરફ આવેલી છે, અને ચંદ્રનું જે કનેક્શન છે એ આપણી માતા સાથે છે. તો ચંદ્ર જો આપણે એક્ટિવ કરવો હોય, જો આપણી ડાબી નાસિકા એક્ટિવ રાખવી, આપણું ડાબું અંગ જે એક્ટિવ રાખવું હોય ને, તો એના માટે આપણી માતા સાથે આપણા રિલેશન ખૂબ જ પ્રેમાળ રાખવાના છે. તો આ દિવસે એવું શું કરવું કે જેથી તમારું ચંદ્રનાડી પણ એક્ટિવ થાય, તમારા જીવનમાં સુખ શાંતિ, માનસિક શાંતિ, સુખ સમૃદ્ધિ આવે. હવે જે પૂર્ણિમા છે ને વિષ્ણુ અને લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. તો આ દિવસે તમારે કલશ સ્થાપના કરવી. જે કલશ સ્થાપના તમારે એવી રીતે કરવાની છે કે એક પ્લેટ લેવાની છે, એમાં હળદરવાળા ચોખા કરવાના છે. ત્યારબાદ એક કળશમાં પાણી લેવાનું છે અને એની અંદર એક નારિયેળ નવું મૂકવાનું છે, અને કોઈ પણ જે આસોપાલવના કે આંબાના પાન હોય 5 કે 7 તમે મૂકી શકો. એ નારિયેળ ઉપર તમારે સ્વસ્તિક બનાવવાનું છે ને 5 ચાંદલા, ને કોઈ પણ મંત્રનો જાપ કરતાં કરતાં તમારે એ કલશ સ્થાપના એવી જગ્યાએ મૂકવાની છે કે જે એ જગ્યાએથી તમારે આવતી પૂર્ણિમા સુધી બિલકુલ હટાવવાનું નથી, અને એ તમારે બિલકુલ હલાવવાનું પણ નથી. નેક્સ્ટ પૂર્ણિમા આવે ત્યાં સુધી તમારે કલશ સ્થાપના એવી ને એવી જ રાખવાની છે. હવે જે બીજી નેક્સ્ટ પૂર્ણિમા આવે તો નાળિયેરને તમારે ડસ્ટબિનમાં ફેંકી દેવાનું છે, તમારે ચોખાને, ચકલીઓને ચણમાં નાખી દેવાનું છે, પાણી ગટરમાં જવા દેવાનું છે. કારણ કે એ જે ગઈ પૂર્ણિમાએ જે નાળિયેર રાખ્યું હતું ને એ આખો મહિનો આપણા ઘરની આપણી બધાની નેગેટિવ ઉર્જા નાળિયેર ખેંચી લે છે. તો આપણામાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જા આવે છે, ને નકારાત્મક ઉર્જાઓ દૂર જાય છે. લક્ષ્મીનું પણ વાસ થાય છે. એટલે નાળિયેરની સ્થાપના કરવી, જે કલશ હોય એની સ્થાપના કરવી. એ કલશ તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો, પણ બાથરૂમની નજીક નથી મૂકવાનો. તમારે કોઈ ભગવાનનું સ્થાન હોય ત્યાં પણ તમે મૂકી શકો છો, કોઈ ઊંચાઈ જગ્યાએ પણ મૂકી શકો, જે નાના બાળકો તમારા હાથ ના લગાવી શકે ને પડી ના જાય કે એની જગ્યા ના બદલાઈ જાય. એ વસ્તુનું જરૂરથી ધ્યાન રાખવાનું છે. બીજું કાર્ય એ કરવાનું છે, એ દિવસે જેમ બને તેમ તમારે સફેદ કપડાં પહેરવાના છે, એટલે કે ચંદ્રમાનો દિવસ છે. ચંદ્રમા એટલે સફેદ. તમારે સફેદ રંગ એ દિવસે શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, મન શાંત રહે છે. તો અને એ દિવસે ખીર તમારે કોઈ પણ ટાઈમે ગ્રહણ કરવાની રહેશે, કારણ કે ખીર આપણા મનની શાંતિ આપે છે. ચંદ્રમા સાથે એનું કનેક્શન છે, તો એ દિવસે ખીર ખાવાની છે. એ દિવસે તમારા માતાના ચરણ સ્પર્શ કરશો અને ચરણ ધોશો તો માતાના ખૂબ જ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. એનાથી તમારો જે ચંદ્રગ્રહ છે એ પણ સારો થાય છે, તેજસ્વી બને છે. પછી માનસિક શાંતિ મળે છે. એનાથી તમારા માતાના જે આશીર્વાદ છે ને એ પણ તમને ખૂબ જ મળે છે. એક માતાને તમે એમના ચરણ ધો ને તેમની ઘણી રિસ્પેક્ટ તમને મળે છે. એ અંદરથી એટલા બધા ખુશ થાય છે કે એટલા બધા બ્લેસિંગ તમને મળે છે. તો તમારે દર પૂર્ણિમાએ તમારા માતાના ચરણ જરૂરથી ધોવા જોઈએ. ત્યારબાદ તમારે ચાંદની નીચે પાણીને વાઇબ્રેટ કરવાનું છે. એક તપેલીમાં પાણી કે ખીર લેવાની છે, એને વાઇબ્રેટ ચંદ્રમા હોય એની નીચે તમારે એક વ્હાઇટ કપડાં એની ઉપર ઢાંકી દેવાનું છે, અને એને 15થી 20 મિનિટ કે અડધો કલાક એને વાઇબ્રેટ કરવાનું છે પાણીને કે ખીર. એનાથી એની અંદર જે કિરણો જશે એ ઘણા બધા રોગોને દૂર કરે છે, મનને શાંત કરે છે, તમારા શરીરની અંદર જે પિત્ત છે એને પણ દૂર કરે છે.
તો ઘણા બધા શારીરિક ફાયદા થાય છે. તો તમારે કાં તો ચંદ્રમા નીચે મેડિટેશન કરો, ધ્યાન કરો, કાં તો પછી વોક કરો કે 15-20 મિનિટ બેસો. એ તમારી મરજી છે કે તમારે શું કરવું છે. ચંદ્રમાની નીચે બેસીને તમે વોક કરો તો પણ ચાલશે. એના કિરણો મળવા ઇમ્પોર્ટન્ટ છે. અને મેડિટેશન કરો તો ઘણો બધો ફાયદો જ છે. તો પાણીને, ખીરને વાઇબ્રેટ કરો, ભોજનને પણ વાઇબ્રેટ કરો. તમે એક ખાવાને વાઇબ્રેટ કરી શકતું હોય તો તમે વિચારો તમારા મનને, તમારા શરીરને કેટલું બધું વાઇબ્રેટ કરી શકે છે. તો તમે તમારા જે ખોરાક છે એને વાઇબ્રેટ કરો. પૂર્ણિમાની નીચે બેસો. પૂર્ણિમાના દિવસે ખૂબ જ શુભ દિવસ હોય છે. તો એ દિવસે ખૂબ જ ખુશ રહો. વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો અને સુખ શાંતિ આવે ઘરમાં. તો વિષ્ણુ લક્ષ્મીના મંત્રનો જાપ પણ કરી શકો છો. તમે 108 વાર ઓમ સોમ સોમાય સ્વા નમઃ એનો પણ મંત્રનો જાપ કરી શકો છો. એ દિવસે તમારે ધન પ્રાપ્તિ પણ ખૂબ થાય છે. તમે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રાખો. એ દિવસે ખૂબ જ શાંતિ અને પ્રેમથી આખો દિવસ રહો. બધાને ખૂબ જ પ્રેમ આપો. પછી તમારે ધ્યાન કરવું. કોઈ પણ માનસિક પ્રોબ્લેમ, ઘણા જણને માનસિક પ્રોબ્લેમ થઈ હોય, ડિપ્રેશનમાં હોય, તો એ પણ જો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરશે ને તો એનાથી પણ એમનો ચંદ્રમાં સ્ટ્રોંગ થશે અને એમના મનના જે વિકારો છે ને એ દૂર થશે. તો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો અને જીવનમાં સુખ શાંતિનું સ્થાપન કરો. કોઈ પણ વસ્તુ અશક્ય નથી, પણ પૂર્ણિમાના દિવસે આટલા ઉપાય કરવાથી કળશ સ્થાપના, પછી તમારે ખીરનું ગ્રહણ કરવાની છે, મૂન મેડિટેશન કરવાનું છે, સફેદ વસ્ત્ર પહેરવાના છે. જે મને તમે રાત્રે જો ધ્યાન કરો ને મૂનની નીચે ટેરેસ પર કે તમે અગાસી પર, તો એટલી વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે પણ કોઈ મેડિટેશન કરીએ તો આપણે વસ્તુ ખુલ્લા અને કમ્ફર્ટેબલ હોવા જોઈએ. બીજું એક આસન આપણું અલગ હોવું જોઈએ, કારણ કે આસનની અંદર આપણી એનર્જી ક્રિએટ થતી હોય છે. તો એ આસન કોઈને નહીં આપવું, આપણે અલગથી આપણું આસન રાખવું, આસન પર જ ધ્યાન કરવું ને ખુલ્લા જે મને વસ્ત્ર હોય કમ્ફર્ટેબલ એવામાં ધ્યાન કરવું ને ચંદ્રમાની કિરણો તમારી ઉપર પડે ને એવી રીતે ધ્યાન કરવું. ને એ ચંદ્રમાનું મૂન મેડિટેશન ખૂબ જ ઇફેક્ટિવ છે. એ તમે જરૂરથી કરજો અને તમે તમારા જીવનમાં માનસિક શાંતિ, માનસિક રીતે સ્વસ્થ રહો. કેમ કે માનસિક રીતે જેટલા તમે સ્વસ્થ રહેશો એટલા તમે ફિઝિકલી પણ સ્વસ્થ રહી શકશો. તો મારો એટલો જ એ ઉદ્દેશ્ય છે કે આ દુનિયામાં માનસિક રોગો ઘણા બધા ફેલાતા જાય છે. તો એની ઘણી બધી ટેકનિક છે કે એના લીધે તમે સ્વસ્થ થઈ શકો છો. તો તમારે હવે શું કરવાનું છે, દર પૂર્ણિમાએ આ બધા ઉપાય ડેલી કરવાના છે. જુઓ તમે માનસિક રીતે કેટલા સ્ટ્રોંગ થાઓ છો. કેમ કે ચંદ્રમાને સ્ટ્રોંગ કરવો હોય તો તમારા માતા સાથે રિલેશન જરૂરથી સારા બનાવો. કાં તો માતા ના હોય તો તમે તમારા કોઈ ગુરુમાં હોય એને માતા માની લો કે કોઈને પણ તમે ચંદ્રમાની પૂજા જરૂર કરો. જેવી સૂર્યદેવની પૂજા મહત્ત્વની છે એવી ચંદ્રમાની પૂજા પણ ખૂબ જ જરૂરી છે. અને ચંદ્ર નાડી પણ એક્ટિવ કરો. એનાથી આપણું મન શાંત રહે છે. કે આજકાલ લોકોને ઘણા બધો ગુસ્સો આવી રહ્યો છે, ક્રોધ આવી રહ્યો છે. તો ક્રોધને દૂર કરવા પણ આ પૂર્ણિમાના ઉપાયો ઘણા બેસ્ટ છે. તો મારી એટલો જ ઉદ્દેશ્ય છે કે દુનિયામાં બધા સંપૂર્ણ સ્વસ્થ રહે, નિરોગી રહે અને હંમેશા ખુશ રહે અને હસતા રહે. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે.